કરવું સાહેબ? હું અને તમે જગતને છેતરી શકીએ, જગદીશને કેમ છેતરી શકીએ સાહેબ? અંદર બેઠો એને કેમ છેતરો સાહેબ? 5-25 માણાને હું તમે છેતરી. આ જયેશભાઈ કથામાં કીધું હતું ને, હે રાવણ, ભગત બાપુ લખે છે કે રાવણ જ્યારે સીતાજીને મળવા જાય છે અશોકવનમાં, ત્યારે એજી રાવણ હાયલો વનમાં રે, એનું ધ્યાન સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે 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 રાવણ હાલો. સીતાજીના તનમાં રામનો ચોર બનીને રે 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 રાવણ હાલો રાવણ. ઝાડ હલે ત્યાં ઝબકી જાતો, થરથર થાતો તો એના મનમાં, કારણ કે મારગડો ખોટો લીધો તો એને. હે રાવણ હાલ્યો વનમાં, એનું ધ્યાન સીતાજીના તનમાં. પાછો આવ્યો, માથા પકડીને મીંડો રોવા. સીતાજી મારા હામું નથી જોતા. સલાહકારો હોય ને, એને સલાહકારો લંકામાં એના હોય, એને એમ કીધું કે તમે આબેહૂબ રામ બનીને જાઓ ને. અને રામ બનીને ગયો જ્યારે, હે પાછો આવીને રોવા માંડ્યો કે શું થયું? કે એવા સંકલ્પ આવે રે મારા રુદિયાને રોવરાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા સંકલ્પ આવે રે મારા તનડાને એ તપાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે રે મને આવા સંકલ્પ, આવા સંકલ્પ. રામ બનીને જાવ તો મને એવા સંકલ્પ આવે ને ભગત બાપુ એના પછી દાખલા આપ્યા છે. હે રામનું રૂપ ધરું ત્યાં મને એવા સંકલ્પ આવે. હા સોરી, મને આ ઘણા ટાઈમથી આ ગાઉં છું ને આ ગીત, એટલે ભૂલાઈ જાય. ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદીએ આવે. આ ગાદી ક્યાં મારી છે? તો ભાઈ એ તો રામનું રૂપ લીધું એટલે વિચારો આવ્યો છે તમે. હે ભાઈ કુબેર ને જય મનાવું એની ગાદીએ આવે. રૂપ ધરીને મને વનનો માર્ગ બતાવે, રામનો રૂપ ધરું ત્યાં તો રે 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 મને આવા સંકલ્પ આવે. લંકા નગરી મારી હામી મળી કે રાવણ હવે ગલઢો થયો, હવે વનમાં તપ કરવા માટે વયો જાય. વિભીષણની એ સાચી વાત મારા તન રે રે મને આવા સંકલ્પ આવે. અને એ કર્યું ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. આ કબૂલા તો ભગત દુલાભાઈ કાક કરાવી શકે સાહેબ જગતને. હે ખોટે ખોટો હું જ્યાં રામ બનું ત્યાં હાચો રુદામાં આવે. બાવડી પાસે મારા વિષય વણસી જાવે, રામનું રૂપ ધરું ત્યાં તો રે 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 મને આવા સંકલ્પ. ભગત બાપુ કહે છે સાહેબ. પણ આપણે હમણાંની વાત કરું, ઉપેન્દ્ર ત્રિવેદી, અરવિંદ ત્રિવેદી બે અભિનેતા. ઉપેન્દ્રભાઈ જ્યારે રામભાઈ રતનપુરવાળા આપણા
આપણા અમેરિકા ન્યૂ જર્સી રહે છે, એને ત્યાં હું ગયો હતો અને ઉપેન્દ્રભાઈ ત્રિવેદી પણ આવ્યા હતા અને હું અને રામભાઈ 3 જણા બેઠા હતા સાહેબો. અને આંખમાં આંસુ સાથે મને ઉપેન્દ્રભાઈ મને રામભાઈને વાત કરી કે હું યબલવાળો એવો બન્યો, નવઘણ એવો બન્યો, હું માલવપતિ મુંજ એવો બન્યો, જેસલ જાડેજો એવો બન્યો, એ ભૂતાવળ હવે મને હુવા દેતી નથી સાહેબ. મારા લોહીમાં પાત્રો પડી ગયા સાહેબ. આ પરકાયા પ્રવેશ છે ને કહેવાય. નવગણનું શૂટિંગ જ્યારે સોમનાથમાં ચાલતું હતું એટલે આયર મેર રબારી ભરવાડ ચારની બાયુ બધી એમ થયું કે અમે નવગણના દુખણા લઈ. એટલે ઉપેન્દ્રભાઈ કે હું તો ઘોડા ઉપર બેઠો હતો એટલે બધી બેનું દીકરીઓ કે અમારે રાના દુખણા લેવા છે. એટલે ઉપેન્દ્રભાઈ કે હું આમ નીચો નીમો ને તો દીકરીઓ કીધું કે અમારો સોરઠનો રા નમે નહીં, અમે ઊંચા હાથ કરીને તમારા દુખણા લઈશું, તમારે નમવાનું હોય. એવી જે એક પરકાયા પ્રવેશ આપણે વડીલોને બધાને ખબર છે, વાલજીભાઈને ખબર છે, બધા મિત્રોને ખબર છે. મૂળજી આસારામની એક કંપની હતી નાટકની, એમાં કાઠિયાવાડી કબૂતર અને મોહન મારવાડી 2 કલાકાર હતા છે. મોહન મારવાડી પુરુષ પાત્ર લેતો, કાઠિયાવાડી કબૂતર સ્ત્રી પાત્ર લેતો. તમે નહીં માનો, સત્ય હકીકત, એ મુંબઈમાં કાઠિયાવાડી કબૂતર પાસે કરોડપતિને ઘરેથી બાયુ સ્ત્રીઓની હાલ શીખવાના ટ્યુશન રાખતી સાહેબ. કેવો હાલ હાલતો હોય છે, ટ્યુશન રાખે કેમ બાઈને બાઈ માણાને કેમ પગ ઉપાડો, કેમ મૂકો, કેમ પગ ઉપાડો, કેમ પગ મૂકો, એના ટ્યુશન રાખતી. અને ભાવનગર કંપની આવી અને મોહન મારવાડી આવ્યો ભરતશ્રી થઈને સર, અને પછી એવો અભિનય આપ્યો ભાવનગર મહારાજને મોજના તોરા મજા છૂટવા સાહેબ. અને એમાં પગનો હોનાનો તોડો કીધું હું તને મને મોજ આવે છે ઇનામ આપું છું. મોહન મારવાડી કીધું ના બાપુ તમારું ઇનામ હું નહીં લઉં. કે કેમ? કે તમે એક ભાવનગરના રાજા છો, હું તો 92 લાખ માલવાનો ધણી થઈને આવ્યો છું અને હવે તમારું દાન લાવ તો વે ભજ્યો નું કહેવાય, લેજુઓ કહેવાય. કે તું કલાકાર કે કલાકાર ખરો, હું આ પોશાક ઉતારીને 10 વાર તમારા પગમાં પડી જાઉં પણ ભરતરીનો સિરતાજ છે મારી માથે બાપુ, હું તમારું દાન નહીં લઉં, નહીં લઉં, નહીં. ખુમારી તો જોર હે અટાણો તો કૃષ્ણ થઈને આવે એમ કે દેતા રહેજો, દેતા રહેજો. તમે તો માગોમાં, તમે તો માગોમાં, બીજા માગવા વાળા ઘણા છે હે. પણ મારો કહેવાનો અર્થ પરકાય, હું ખોટે ખોટો રામ બનું તા હાચો રુદામાં આવે. રામનું રૂપ ભરું તા એ અંદરની દુનિયા છે સાહેબ. આ અંદરની દુનિયા શણગારવાની વાત મને તમને મહાપુરુષો કહે છે. ભગત બાપુની એકોએ કવિતા બને તમને એમ કહે છે કે તમારી ભીતરની દુનિયા તમે શણગારો સાહેબ. અને આપણી અંદરની દુનિયા શણગારાઈ ગઈ એ આખી દુનિયા શણગારાઈ જશે સાહેબ, બિનગારી. અને તમે જો મારા તમારા અનુભવની વાત કરો, આપણે માંદાથી આખી દુનિયા નથી માંદી લાગતી. દુનિયા માંદી હોય, દુનિયા તો ટકોરિયા કરતી હોય. આપણી તબિયત બગડી ગઈ, બધું બગડી ગયું. આખા ઘરની યારે આપણે જમતા હોય, આખું ઘર બાજરાના રોટલા ખાતું હોય, એમાંથી જ આપણને દીધો હોય પણ આપણે ખોળના બટકા ખાતા હોય એવું લાગ્યા કરે. હવાદ વયો ગયો અંદરથી હે. આખું ઘર રોટલું ખાતે એમાંથી જ રોટલી આપણે દઈએ પણ આપણે પગરખાની હકતરી ખાતા હોય એમ લાગે ગયું. આખું ઘર ખીચડી ખાય એમાંથી જ આપણે ખીચડી દીધી હોય પણ આપણે ગોદડું સાવતા હોય એવું લાગે સાહેબ. ખીચડીનો હવાજ ન, અંદરની દુનિયા બગડી લે, બહારની બગડી લે, એટલે સમજી લીજો સાહેબ. એટલે તો હિંગોળદાનભાઈની એક કવિતા વચ્ચે કહી દઉં હે કે આલમ ગજબ છે ઈશ્વરની એમાં, બુદ્ધિશાળી એ તમામ નથી. ઈશ્વરની એમાં બુદ્ધિશાળી એ તમામ નથી. થોડી બુદ્ધિ વાળા થોડા છે, થોડી બુદ્ધિ વાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી. પ્યાર કરી લે તું, પ્યાર કરી લે તું, કોઈ તારો યાર નથી. બુદ્ધિ લેજે, બુદ્ધિ લેજે, ભીતર છે ક્યાંય બાર. આલમ ગજબ છે
છે ઈશ્વરની એમાં બુદ્ધિશાળી તમામ નથી, થોડી બુદ્ધિ વાળા થોડા, અને ગાંડાના ક્યાંય ગામ નથી સાહેબ. પ્યાર કરી લે શું કોઈ તારો યાર નથી, ગોતી લેજે ભીતર છે ક્યાંય બહાર નથી સાહેબ. અંદરની દુનિયા શણગારવાની વાત કરી સાહેબ. હું એ આગળ 2-3 ગપ્પા મારું ને સાહેબ તમને કે હું આમ ગયો તો પ્રોગ્રામ દેવા ને આમ બોલ્યો તો આમ થઈ ગયું, બધું તમે માની લ્યો કે આ ભીખુદાન કે થઈ ગયું છે કદાચ, પણ અંદરથી અવાજ આવે કે આવું તો પોરબંદરમાં નથી થયું ને વેરાવળમાં નથી થયું.